પિતૃદોષ છે, પરંતુ અમે તો પિતૃઓને કહી દીધું કે અમારું આ કાર્ય કરી દો, તો અમે તમારા હાટું કયો એ કરવા તૈયાર છીએ. અમારે કોઈ શુરાપુરા નથી. અહીંયા પિતૃ જો અમારું કામ ન કરે તો અમે પિતૃનું કામ કરવા કરીએ. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચૈત્ર મહિનો આવી રહ્યો છે અને ચૈત્ર મહિનામાં પૂર્વજોની મુક્તિ માટે જે પિતૃ કાર્ય થાય છે, એ પિતૃ કાર્યને લગતા અનેક પ્રશ્નો મારી પાસે આવ્યા અને મારી પાસે જે તારીખો હતી એમાં મેં લગભગ તારીખો આપી દીધી છે, બાકી કથા પણ આપેલી છે. પરંતુ અહીંયા વારે ઘડીએ આની પહેલાં પણ મેં પિતૃ દોષ એટલે શું, પૂર્વજ એટલે શું અને પિતૃઓની મુક્તિ માટે તમે શું કરી શકો, શું પિતૃ તમને નડે છે અને પિતૃઓ જો શાંત થાય એના માટે તમે જે કરો તો એની માટે તમે એની પાસે કોઈ શરત રાખી શકો? આવા તમામ પ્રશ્નનો જવાબ દેવા માટે હું આવ્યો છું. મિત્રો, તો ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન છે કે અમારા સુરાપુરા કોઈ છે નહીં, અથવા તો સુરાપુરા છે તો એ પ્રગટ થતા નથી. કોઈ કહે છે કે આવી રીતે છે, તેવી રીતે છે. તો સુરાપુરા એટલે શું, સતિયા એટલે શું, કુળદેવતા એટલે શું? અને મેં ઘણી વખત કીધું છે કે ઘણા દેવીઓ એવા છે કે જે લૌકિક દેવીઓ છે અને થોડાક વર્ષોથી પૂજાય છે, પરંતુ એ લોકો એને કુળદેવી તરીકે ઓળખવા માંડ્યા છે. પરંતુ જ્યારે આ દેવનો જે પ્રભાવ નહોતો ત્યારે એ લોકો કુટુંબના લોકો કયા કુળદેવીને ઓળખતા હતા. પરંતુ અહીંયા આજના દિવસની અંદર અમારી પાસે જે સંખ્યા કહું તો વધારે પડતા લોકો આજના દિવસની અંદર જ લગભગ 14થી વધારે લોકો જોડાવા માટે આવ્યા. એમાં વધારે લોકોનો એવો પ્રશ્ન હતો કે અમે પિતૃઓ પાસે આવી અપેક્ષા રાખીએ, જો અમારું પિતૃ અમને આપ કરી દે તો અમે તો એના ખુલ્લા પગે કામ કરવા તૈયાર છીએ. તો અહીંયા પિતૃઓ પાસે તમે કોઈ માગણી કરી શકો? જે પ્રશ્નનો જવાબ હું દેવા માટે આવ્યો છું. મિત્રો, જે વ્યક્તિ મૃત્યુ થઈ ગયું છે એનું તો તમે શરીર પણ આ બાળી નાખ્યું, એટલે એની પાસે કશું છે જ નહીં જે તમારી ઈચ્છાઓ પૂર્તિ કરે. તો અહીંયા કોઈ એવું કહે કે પિતૃ નડે છે, તો શું પિતૃ નડે ખરા? અહીંયા એને જે જીવાત્મા અહીંયા જે રીતે એ વાત મેં વારે ઘડીએ કરું તો ખોટી ગણાય. અહીંયા જે રીતે કાનૂન વ્યવસ્થા છે એવી જ રીતે ઉપર પણ કાનૂન વ્યવસ્થા છે અને અહીંયા જેમ સજા થાય છે તમારા ગુના પ્રમાણે એમ ત્યાં પણ સજા થાય છે. ને એ કારાગૃહની અંદર જ્યારે જેલ ભોગવતા હોય, જ્યારે એ પીડાતા હોય ત્યારે એ પીડા વેદના કરતાં ક્રૂર દ્રષ્ટિથી તમારી પર દ્રષ્ટિ કરે છે, જેના હિસાબે તમને શારીરિક, આર્થિક કે માનસિક સમસ્યા થાય છે. અહીંયા જે મૃત્યુ પામી ગયા છે એ જો સુરાપુરામાં હોય, સતિયાઈમાં હોય, કોઈ દેવાત્મા બની ગયા હોય અને તમે એની પાસે અપેક્ષા રાખો તો વાત બરાબર છે. બાકી એ તો બધું આય મૂકીને ગયા, એનું તો શરીર પણ તમે આય બાળી નાખ્યું છે. તો એની પાસે કશું જ નથી, તો એની પાસે તમે કશું માગી ન શકો. પિતૃદેવ તરીકે જો પૂજાઈ ગયા હોય અને પૂજાણા હોય તો એ તમને કદાચ કંઈક આપી શકે. પરંતુ જે જીવાત્મા પ્રેત યોનિની અંદર ભટકે છે, ભૂત યોનિની અંદર ભટકે છે, નાગ યોનિની અંદર ભટકે છે, પિશાચ યોનિની અંદર ભટકે છે, જેની પાસે કશું જ નથી, તમારી પાસે અપેક્ષા રાખીને બેઠા છે કે આ મારા વંશજો છે જે મને આ કારાગૃહમાંથી મુક્ત કરાવશે, આ નર્કમાંથી મને મુક્ત કરાવશે, આવી અપેક્ષા રાખી છે તમારી ઉપર અને તમે એની પર અપેક્ષા રાખો. આ તો હું મારે ઘડી એક વાત કરું છું કે કોઈ તમારી પાસે ભિક્ષા માંગવા આવે ને એમ કહે કે મને ભોજન આપો, રોટલો આપો, રોટલી આપો, દાળ ભાત આપો. તમે એને કહો 500 રૂપિયા આપતો આપું. અરે ભાઈ, 500 રૂપિયા હોય તો કોઈ સારી હોટલમાં ન જમી આવે તો? એટલે તમે તમારા પૂર્વજો પાસેથી કોઈ અપેક્ષા ન રાખી શકો. અહીંયા વધારેનો પ્રશ્ન એવો આવ્યો કે આજે જ કે અમે ઘણી વખત આવા પિતૃ કાર્ય કર્યા પરંતુ અમને કોઈ ફળ નથી મળ્યું. ઘણા લોકોએ તો મેં એને એવો સવાલ કર્યો કે તમે એવું કઈ રીતે નક્કી કર્યું કે તમને ફળ નથી મળ્યું? ઘણા લોકો એવું પણ વિચારીને આવે છે કે અમને કોઈ ધૂણીને કોઈ દી જવાબ નથી દીધો. તો એ પણ જરૂરી નથી કે ધૂણીને જવાબ, એના માટે તમારે મને પ્રત્યક્ષ મળવું પડે, કારણ કે વિડીયો લાંબો થઈ જાય એટલે હું તમને પરફેક્ટ એટલી બધી વસ્તુ ન સમજાવી શકું. તો ઘણા લોકોએ એવો પણ પ્રશ્ન કર્યો કે અમારું કુટુંબ માનતું નથી, ભેગું થઈને અમે કરીએ, પરંતુ આજે 3 લોકો એવા આવ્યા હતા કે જેને એમ કીધું કે અમારો પરિવાર વારે ઘડીએ દાદા તમારા જેવા એને નક્કી કરીએ, બધું થઈ જાય ને ફરીથી પાછું ફગી જાય છે. અમે છેલ્લા 3 વર્ષથી પિતૃ કાર્ય કરવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ કાકા ન માને, મોટા બાપા ન માને. અમારી પાસે પણ એવા ઘણા
કેસો તો આવેલા હોય, પરંતુ અહીંયા એ જે પરિવાર હતો એ પરિવાર પિતૃદોષ જ એને કહેવાય કે પરિવારને એક સાથે ન બેસવા દે, કારણ કે એને તમારી પર અપેક્ષા બેઠી સૂક્ષ્મ શરીર જે છે, સ્થૂળ શરીર જે છે, મૂળ શરીર જે છે, અત્યારે જે શરીર છે મૂળ શરીર છે, એમાંથી જે લોકો થાય છે દંડ કોને મળે છે? સૂક્ષ્મ શરીરને મળે છે. સ્થૂળ તો અહીંયા જે શરીરને દંડ મળે છે એ શરીરને ત્યાંથી જમાનત જે મળે ને એ 5 મિનિટ 10 મિનિટ કે થોડાક સમય પૂરતી, અને એ સમય પૂરતી જે કોઈ જીવાતમાં આપણે કહીએ ને આ ફલાણો ભાઈ ધૂણે છે કે ફલાણા બેન ધૂણે છે ને એને ફલાણું પેનમાં આવે છે XYZ, તો અહીંયા જે આપણે સાયન્સ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રને અર્થને સમજીએ તો એવો પ્રભાવ હોઈ શકે કે એ અમુક સેકન્ડો પૂરતો, અમુક મિનિટો પૂરતો અહીંયા જે જમાનત ઉપર છૂટા એમ કહીએ એમ જમાનત કેટલી મેળવી, તો ઘણાને 3 દી 5 દી ની મળે છે, એમ આને 3 મિનિટ 5 મિનિટની જમાનત મળી ગઈ, 5 મિનિટમાં એની મુક્તિ કઈ રીતે થશે એ વાત બતાવીને નીકળી જતો હોય જીવ પાછો. તો અહીંયા એ જીવાત્મા જે છે એને મુક્ત કરવા માટે તમારા પરિવારને ભેગું રહેવું એવું જરૂરી છે ખરું? તો અહીંયા જે મેં એક ઉદાહરણ આપેલું છે કે તમે જેટલા ઋણમાં હોય તમારી પર કેટલી અપેક્ષા રાખી શકે, તો તમારી જે અપેક્ષા છે, તમારી પાસે જેટલી અપેક્ષા છે એ પૂર્ણ કરી દો, તો એ જીવાત્મા તમારાથી તૃપ્ત થઈ ગયો ગણાય. પરંતુ કુટુંબ સાથે મળીને કરે એ વધારે યોગ્ય ગણાય છે, વાત સાચી છે, કારણ કે એનાથી તમારો પરિવાર સંપીને રહે. પરંતુ જો કોઈ વ્યક્તિ તમારી સાથે સુમેળ જ રાખવા માંગતો ન હોય તમારો પરિવાર, તો તમે એકલા પિતૃ કાર્ય કરી શકો છો. અને પિતૃ કાર્ય એટલે શું, એવો પણ પ્રશ્ન આવ્યો કે અમારે પિતૃ માટે કંઈક કર્મ કરવું છે, પણ કરવું શું? તો કોઈ એમ કહી દે કે નારાયણ બલિ કરી નાખો. નારાયણ બલિ એટલે પિતૃ કાર્ય છે. નારાયણ બલિનો અર્થ તો નારાયણના ચરણોમાં અર્પણ કરો. નારાયણ એટલે ભગવાન, ભગવાન એટલે વિષ્ણુ, અને વિષ્ણુના ચરણોમાં કાંઈ અર્પણ કરો એને નારાયણ બલિ કહેવાય. પણ અર્પણ શું કરવું? તો નારાયણ બલિ તો તમે 3 વર્ષે તમારા ઘરે કરવી જ જોઈએ, પરંતુ ત્યારે જે મંત્રોપચાર થાય જે બ્રાહ્મણોના માધ્યમથી, ત્યારે તમે જે સમયાચરા કરો ત્યારે એવું કહેવાનું હોય કે હે પ્રભુ, પાદ્યમસ્તુ શિરસાહ, પગના તળિયાથી માંડી માથાના વાળ સુધી અમે અમારાથી, અમારા પરિવારથી જે કોઈ પાપ થયા હોય અમે તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ. આ જે કરો એને નારાયણ બલિ કહેવાય. પરંતુ જે પિતૃ કાર્ય માટે જે નારાયણ બલિ કરો, પિતૃ કાર્ય એટલે પિતૃઓ માટેનું કાર્ય, જે પિતૃ એટલે તમારા પૂર્વજો, જે તમારી પાકમાં ઉત્પન્ન થયેલા છે એ બધા તમારા પૂર્વજો છે, પિતૃ છે. અને જે તમારા પિતૃ છે, જેને તમારી પહેલાં પૃથ્વીની રજ મૂકી દીધી, બધા જ તમારા પૂર્વજો છે. અને આ પૂર્વજો માટે તમે જે કાર્ય કરો છો એને કહેવાય પિતૃ કાર્ય. હવે પિતૃ કાર્યની અંદર તો સચોટ બ્રાહ્મણ અથવા તો જે કોઈ લોકો તમને પિતૃ કાર્ય કરવાનું કહે, ભૂવાતા હોય, ભૂઈમાં હોય, તો સચોટ માહિતી લઈને જ કરવું કે આપે શું કરવાનું છે. આપે વધારે કરી નાખવાથી પણ ફળ ન મળે. હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે કાજુ નાખવાથી કે બદામ પિસ્તા નાખવાથી લાડુ સ્વાદિષ્ટ બને છે, બરાબર છે, પરંતુ 2 કિલો લોટનો લાડુ બનાવવો હોય ને એમાં 2 કિલો કાજુ 2 કિલો બદામ નાખો તો એ સ્વાદિષ્ટ ન બને. એમ સત્ય કર્મ સારી રીતે કરવાથી, શ્રદ્ધાપૂર્વક કરવાથી જ ફળ મળે છે. અને એ ફળ કઈ રીતે મળી શકે? તો પહેલાં તમારા જે પૂર્વજો છે, તમારા જે પિતૃઓ છે, એ પિતૃઓ કઈ યોનિમાં છે? પ્રેતીઓનીમાં છે, ભૂતિયોનીમાં છે, નાગીઓનીમાં છે, પિશાચીઓનીમાં છે, નરક યાતનામાં છે, કઈ યાત્રા સુધી પહોંચેલા છે? અહીંયા ભૂલોક, ભૂવલોક, જનલોક, તપલોક, મહાલોક, સ્વલોક, જનલોક, એમ જે છેલ્લે વિષ્ણુલોક સુધી, પાતાળ લોકથી લઈને વિષ્ણુલોક સુધી જે સ્ટેપ છે, એ સ્ટેપમાં એ વ્યક્તિ ક્યાં છે અને જ્યાં છે ત્યાંથી મુક્તિ કરાવવા માટે તમારે શું પગલું ભરવું પડશે એ તમને પહેલાં ખબર હોવી જોઈએ. જેમ કે કોઈ તમારા પરિવારના સભ્યો છે, કોઈ ગુનાની અંદર જુનાગઢની જેલમાં છે, અમદાવાદની જેલમાં છે કે દિલ્હીની જેલમાં છે, તો એ જેલમાંથી મુક્તિ માટે તમારે જે કાર્ય કરવું પડે એ કાર્ય કરો. અને જુનાગઢને કાગળિયા કરવા હોય તો જુનાગઢ જાઓ, અમદાવાદના કાગળિયા કરવા હોય તો અમદાવાદ જાઓ, દિલ્હીના કાગળિયા કરવાના હોય તો દિલ્હી જાઓ. તો એ જે આ બધા લોક જે છે એ લોકના રાજા હોય છે. અહીંયા ઘણા લોકો પોતાના માતા પિતા, પોતાના જે મૃત્યુ પામેલા વડીલો હોય એને એમ કહે છે કે અમારા પિતૃદેવ. એ કોઈ પિતૃદેવ નથી. પિતૃદેવ એક પદનું નામ છે. એટલે જે પિતૃલોક છે એનો જે અધિષ્ઠિત એટલે કે એનો જે અધ્યક્ષ છે, એનો જે રાજા છે પિતૃલોકનો, એ પિતૃદેવ છે. અને એ પિતૃદેવ જે છે એ પિતૃદેવ એટલે તમારા માતા પિતા, તમારા દાદા દાદી નહીં,
પણ પિતૃદેવ એક વ્યક્તિ છે જ્યાં તમારા પૂર્વજો મુક્ત થયા પછી એ યોનિમાં વાસ કરે એટલે પિતૃલોકની અંદર વાસ થયો કહેવાય. અને એ તમારા કદાચ સુરાપુરા પણ બની શકે, સતિયાય પણ બની શકે અને તમને કાંઈક આપી શકે. જુઓ કે એને દેવયોનીનો વાસ થઈ ગયો પછીનો જ્યાં પણ ગતિ થવી ત્યાં સારી જગ્યાએ એની ગતિ થાય છે. એટલે પિતૃ હજી પણ અહીંયા વિડીયો લાંબો થઈ ગયો છે ખૂબ જ. એટલે પિતૃ એટલે શું અને સુરાપુરામાં એનું પ્રાગટ્ય થઈ શકે. પૂર્વજોની મુક્તિ માટે તમારે શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ અને તમારે શું કરવાનું. પિતૃ નાલે છે કોઈએ કહી દીધું તો એના માટે નાળબલી કરી નાખવાની, એના માટે પ્રેતબલી કરી નાખવાની, એના માટે નાગબલી કરી નાખવાની, એના માટે કાગબલી કરી નાખવાની, એના માટે પાણીઓને દીવા કરવાના, શું કરવું. આવા અનેક પ્રશ્નો જે વ્યક્તિને પર્સનલ પ્રશ્ન હોય એ પર્સનલમાં મને મેસેજ કરજો. મારા મોબાઈલ નંબર છે 96 878 16 78. અને હા મિત્રો, એપોઇન્ટમેન્ટ વગર હવે હું તમને સમય આપી ન શકું એટલે ફરજિયાત તમારે પહેલાં સમય માગી લેવો આવશ્યક છે જો રૂબરૂ મળવા માગતા હોય તો, અથવા ફોન પર જો તમને હું સલાહ આપી. અને આજે ઘણા લોકોનો એવો પણ હતો કે આપણો ચાર્જ શું છે. તો મિત્રો, મેં કોઈ યજ્ઞો કે કથાઓની અંદર પણ કોઈ ચાર્જ નથી નક્કી કર્યા કોઈથી. જે તમને ક્યારેય પણ એવું નથી તો લાખ રૂપિયાથી ઉપર પગારવાળી નોકરી મૂકી અને કર્મકાંડમાં જોડાણો છું અને ઈશ્વરની કૃપા છે. અને એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે ભાઈ દાદા તમે કથા કરો તો આજે જ લેવા પણ આવ્યા હતા મુહૂર્ત કે કથાનું શું લેશો. કથાનું કોઈ ચાર્જ નથી. અને હમણાં જે ચૈત્ર માસમાં અને પુરુષોત્તમ માસની અંદર મારી જે કથાઓ છે એમની અંદર એક ગૌશાળાના લાભાર્થે કથા છે. એમની અંદર તો હું સામેથી મારા પોતાના યથાશક્તિ 11,111 રૂપિયા તો મેં કીધેલા છે, પણ એથી વધારે જોઈએ તો ઈશ્વરે મને દેવાને લાયક બનાવ્યો છે. અને 1 રૂપિયો ત્યાંથી નથી લેવાનું કે એક શિવ મંદિરના લાભાર્થે પણ એક કથા મેં આપેલી છે, એમાં પણ 1 રૂપિયો મેં નથી લેવાના. અને આવા કોઈ કાર્ય માટે તમે કોઈ પણ કથા કરાવવા માંગતા હોય, દેવી ભાગવત છે, શ્રીમદ ભાગવત છે, શિવ પુરાણ છે, રામકથા છે, રામદેવ પારાયણ છે કે અન્ય કોઈ પુરાણ, તો અવશ્ય આપ મારો સંપર્ક કરજો. વિના અમે રૂપિયાની અપેક્ષા તો ક્યારેય રાખી જ નથી, પરંતુ આપે બંધ મુઠ્ઠીએ પણ મને કાંઈ આપવાનું નથી. અને સામે ઈશ્વરે જે દયા કરેલી છે એટલા માટે આપને ત્યાં જો આવો કોઈ હશે, કાંઈ કાર્ય હશે કે જે સત્યના માર્ગે પૈસા આપવા પડતા હશો, તો અવશ્ય હું પણ એમાં સહયોગી બની, સહભાગી બનીને આપ મને અવસર આપશો તો મને સારું લાગશે. આપ સર્વ લાગણીથી જોડાયેલા છો એ જ રીતે જોડાયેલા હો. મારા વિડીયોને શેર કરો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અવશ્ય મને કરજો. સર્વનું કલ્યાણ થાવ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.